ચલો ગુડ મોર્નિંગ એવરીવન, તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આપણે આજે જઈ રહ્યા છીએ વાડીએ જવા પહેલાં જઈશું બારડોલી રાધુની હોસ્ટેલે. એટલે ઘરે બધા રેડી થઈ ગયા છે, મમ્મી ને પપ્પા બી આવે છે અને આપણે ઘરેથી નીકળીએ છીએ. પહેલાં તો બારડોલી જાઉં, ત્યાંથી વાડીએ જાઉં, ત્યાં વાડીએ એકાદ દિવસ રોકાશું, પછી ત્યાંથી પાછા બેક આવશું. ચાલો રસ્તાની સફર તમને બતાવીએ અને આગળ શું શું થાય છે એ બધું તમને જણાવીએ. વેઇટ કરો ત્યાં સુધી, આગળનો વ્લોગ જોતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે સેવણી ચોકડી વટી ગયા છીએ અને જાય છે બારડોલી. હમણાં સમજો ને કે વધીને અડધી કલાક જેવું થાય પોગતા. અડધી કલાક પોગી જવું, 9 કિલોમીટર બાકી છે. બાપુજી બેઠા નિરાતે, બા વાહ બેઠા. હાલો હમણાં પોગી જાય ત્યાં, એટલે માતાજી દોડતા દોડતા આવશે, દેખાડીએ. જો અમારે બા દાંત કાઢે. કા બા દાંત કાઢો? રાધાને મળવા જવાનું છે તે. રાધાને મળવા જવાનું તો બહાર ખાઈ ગયા. રાધા વાટ સુતી હોય ને. સારું હાલો. ચલો ફ્રેન્ડ્સ, આપણે હોસ્ટેલ પહોંચી ગયા છીએ, પણ મેડમ છે ક્લાસમાં જ, કેમ કે સ્કૂલ છૂટી નથી. સ્કૂલ છૂટે પછી મળે, ત્યાં સુધી આપણે વેઇટ કરવાની છે એની. વેઇટ કરીએ કેટલીક વાર છે એને, શું છે શું નહીં. આવે પછી મળીએ એને, બરાબર. ચલો ફ્રેન્ડ્સ, આપણે ગાંડી આવી ગઈ, બરાબર છે. ક્યાં કેમ ટ્રેન મોડી થઈ? મોડા સોડા તો જમતી જેમ કહેતી હતી ને વહેલું આવવાનું, તો પણ અમને નો સોડા તો હું શું કરું? જો આવા નવા ખેલ કરાવે આપણને, વાટ જોવરાવે વહેલા બોલાવીને. કઈ નહીં, હાલો મળીએ થોડા સમય પછી બેક. ચલો ફ્રેન્ડ, જો માતાજી રેડી થઈને આવી ગયા છે અને આપણે એને થોડુંક ફોટોશૂટ કરવું છે, એટલે જોઈ લઈએ અને એને ફોટોશૂટ કરી દઈએ એટલે માતાજીનું કામ પતી જાય, બરોબર. એટલે એને ફોટા પાડવા થોડાક પાડી દઈએ એટલે એ નવરી થઈ જાય અને પછી આપણે અહીંથી બેક જતા રહીએ. ચલો ફાઇનલી મેડમ થઈ ગયા છે રેડી. હવે જો છૂટા પીછા રાખી, બરાબર. હવે આને લઈને જઈએ આપણે, એને જવું છે હોટલ, એટલે લઈ જઈએ, ખવડાવી લઈએ અને પછી આપણે વયા જઈએ વાડીએ અને એને મૂકતા જઈએ પછી અહીં. એને હારે નથી લઈ જવા, તને લઈ જ નથી જવાની, તને નથી લઈ જાવી. લે પણ હવા મંડો અહીંયા છે ને મને. ચલો ફાઇનલી મેડમને બહાર નહોતા લઈ જવા, પણ પરાણે રોઈને હારે આવી છે. કાંઈ નહીં, એને લઈ જઈએ હોટલમાં જમાડી અને પાછી બેગ મૂકી જઈએ અને પછી આપણે અહીંયાથી નીકળીએ સુરત જવા માટે. સુરત તો નહીં, પણ આપણે ફાર્મ હાઉસ પર જવું છે, વાડીએ જવા નીકળીએ. અત્યારે બાકીનું કામ પતાવી દઈએ અને પહેલાં લઈ જઈએ હોટલે, જમાડી કાઢવીને પછી આપણે બેગ નીકળીએ. ટેક કેર, મળીએ પછી થોડા સમય પછી. માતાજીએ ફોટા પાડી પાડીને છે ને પાળો પાડી દીધો છે અને બીજો કઈ ધંધો નથી. હે કઈ નહીં, આને ફોટા પડવી લીધા છે અને આપણે હવે નીકળીએ પાછા. ચલો ફાઇનલી હોટલમાંથી ખાઈને તો બહાર વી આવ્યા છીએ, પણ માતાજીને હજી ભૂખ લાગી હતી. આમ જો એને પાર્સલ કરાવડાવ્યું. શું ખાવું તું? ખાવાનાની દીકરી થતી પફ લેવરાવ્યા છે. હવે આપણને વધારે હેરાન ન કરે તો સારું. હવે આપણે એને હોસ્ટેલ મૂકીને ભાગી જવાનું છે, બરાબર. મળીએ ચલો થોડા સમય પછી. ચાલો મિત્રો, કાલે તમને વાડી તો બતાવી નહોતી, કેમ કે આપણે એટલો જ લોગ ઉતાર્યો હતો. આજે હવે વાડી દેખાડું. જો આપણી વાડીમાં તરબૂચ છે, બરાબર છે.
બે આઈસર ભરાઈ ગયા છે અને આ જો આ એક ટેમ્પો ભરી વાળ્યો છે ભાઈએ ટકાટક. આજે એક જ ભાગ છે, ઉપરના બે ભાગ બાકી છે, આ નીચેનો ભાગ છે બરાબર. અને આપણે હવે પાછું સુરત જવા નીકળી જવાનું છે. 2 દિવસનો ભેગો વ્લોગ આવશે, અડધો અડધો બરાબર છે. ચાલો મળીએ થોડા સમય પછી બેક. જો મિત્રો મારી વાડી બતાવું તમને બધાને. આપણે નીચેનો ભાગ તો જોઈ લીધો બરાબર છે. આ ઉપરના ભાગના આંબા છે બરાબર. આંબાની હારે હારે વચ્ચે તરબૂચ છે અને આપણો રસ્તો છે. આપણે અંદર ખેતરમાં ગાડી ઉતારી હતી કારણ કે આપણે રસ્તો બનાવેલો છે એટલે ખેતરમાં ગાડી નીકળી જાય છે, પોગી જાય છે, હાલી જાય છે, એમાં વાંધો નથી. બાકી તો ન જાય. આપણે એ રીતનો રસ્તો બનાવી જ રાખ્યો છે કે ભાઈ ગમે ત્યારે ગાડી લઈને જવું હોય ને તો ગાડી લઈને આપણે જઈએ છીએ બરાબર છે. આપણે પ્રાઇવેટ રસ્તો છે. આખી જ આપણી વાડી છે બરાબર. આ રસ્તો આવી ગયો. આ રસ્તાથી પણ ચાલુ થઈ જાય છે એ આયલા કરશે આમ. ચલો આગળ સુધી છે, આપણે થોડી વાર પછી પાછા મળીએ. ચલો આપણે સુરત જવા નીકળી ગયા છીએ પાછા રિટર્ન. એ કરાય તો રોકાણા અહીંયા. હવે આજે પાછા સુરત બેક નીકળી ગયા છીએ. રસ્તામાં છીએ, આપણી વાડીએથી હજી નીકળ્યા છીએ અને આપણે એ જ રસ્તો છે બરાબર છે. ચાલો આગળ રખડતા રખડતા પહોંચી જાય સુરત. જોકે હતા ને બા ને બાપુજી ને બધા હારે છે એટલે કે બીજી ક્યાંય ઊભી તો રહે નહીં, એટલે સીધી ઘેરે જ જાહે. કાંઈ નહીં, હાલો ઘેરે જઈને પછી મળી ગઈ. હાલો મિત્રો, અત્યારે અમે તો પહોંચી ગયા હતા સુરત ક્યારુના અને હું આવ્યો છું માન્યમાં બરોબર છે. આ તય સારે નાચ્યું જો એ બધા ડિસ્કશન કરે છે કાંઈક ક્યાં જવું ક્યાં જવું ક્યાં જવું. એક ક્યાં કાંઈ નક્કી નથી થતું ક્યાં અમારે જવું એમ. એ ક્યાં જવાનું છે? બહાર ખાવા. ઓલાને બહાર ખાવા જવું. હું ખવડાવશે ઉપરથી ખાઈને આવી તો લે આને હજી ખાવું છે, હજી તો રોટલી ને શાક ને ખાઈને આવી તો હજી ખાવું છે. અંધારામાં વાઇડ એંગલ કરવામાં કાંઈ નહીં, સારું હાલો. ચલો ફાઇનલી અમે આવી ગયા મોમાએ. આજે લાહે લાગી એલઈડી લાઈટ, એલા સોરી એલઈડી ટીવી ટીવી લગાડી છે મેચ જોવા હાટું. ચાલુ નથી પણ મેચ પૂરી થઈ ગઈ એટલે આપણે બંધ કરી દીધી. મોમાઈનો પાછળનો ભાગ જ છે. મોમાઈનો અહીં એવું નથી, આગળ છે. જોરી બેનર મોમાએ જ બેઠા છીએ. બેનર જોરી એ આમાં 4 કોલ ઢોસા લે કે મેં 1 કોલ કેમ નથી? એમાં 4 ગીરા થા પણ મગાવા ટ્રેન તમે એક હા. હતો એટલે પછી નો રાખ્યો સંજયભાઈ 2 દિવસ વાડીમાં કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારે? અમે ટરબૂચ ખાધા બહુ. તબરુસ લેવા મેં તમારા મજા આવી કે ન આવી? બહુ મજા આવી. જો આ નેચરલ અનુભવ કહેવાય કે મજા આવી. એમ માણા ક્યારે વટી ગઈ કે ડુસાય એકલો હોય ઈ. પણ મેં તમારા બ્લોગ જોયો ને આગળનો, તરબૂચના પણ પાથરા પાડી દીધો. તો હમણાં તરબૂચ વાય કેરીની સિઝન આવી છે ને તો તમારે હવે હરિયાણ પૂછ તો હજી ખરા. 500 આંબા છે આપણે. ઓય હા. કેરીમાં મોર આવ્યો છે થોડો થોડો. કેરી આવશે ને પછી કેરી દેખાડશું. એટલે કાગડા કેરી ઓલી નાની નાની આવે ને જે ઓલી કઈ કહેવાય શરૂઆતમાં આવે ઈ? કાગડા કેરી કે કાગડા નાની આવે. નહીં મોટી આવે. એ નહીં ઓલી નાની આવે એને શું કહેવાય ખારી, એનું કઈક ઓલી ભાષામાં. કાકડી કહેવાય. હા એ તો હમણાં આવી જાય ને 2 મહિનામાં. આ વખતે કેરી લેવાની હો તમારે ત્યાંથી હારી હોય તો. કાંઈ વાંધો નહીં, આપણે કેરી બધાને દેવાની છે 2000 રૂપિયાની મણ. બે કિલો 4 મણ. 4 મણ ને હમણાં હરી કઈક કહેતો હતો હું હતું મોજ હમણાં ફાર્મમાં ગયા હતા લગ્નમાં, એટલે મોહન પટેલ બે બેઠા હતા ને પટેલ હિસાબ કરતા હતા. મને કે સંજય અટાણે આપણે દર મહિને છે ને કે લાખ ભેગા કરતા જવા જોઈએ કે છોકરાને લગ્ન આવે છે ને કે એમને 5 લાખ ભેગા કરવા 25 લાખનું ઘરે નું થાય, 10 લાખ ફાર્મ વાળો લઈ જાય, 10 લાખનું રહોડું થાય. અમે 10 લાખમાં અમે 4-5 જણા લગ્ન કરી નાખ્યા. આપણે કામ કરીએ પણ લાખ રૂપિયા ભેગા કરવા ને લાખ નો હપ્તો ભરો
છોકરા મોટા થાય તો પોતાનું કામ થઈ જાય ખર્ચો જ ન થાય એ તો છે જ આપણી પાસે. તો શાનો ખર્ચો પણ એ રૂપિયા વાળા છે ભાઈ જો ભાઈ. તમે ખરીદી લે. ખરીદી લે. 25 લાખ હાસુ બુરા હાસુ. આમે સંજયભાઈ એને પહેલેથી રૂપિયા વાળા માણસ છે આ એમ કહેતો તો મોજ કોણ કરે સુખી હોય મોજ મજા આવી કે નહીં એમ? હા હતી કે- બહુ મજા આવે પણ આ વસ્તુ બધું માણસ ક્યારે બોલી મેં પૂછ્યું એટલે મેં એને એમ કીધું મેં એકલો માણસ હોય ને ત્યાં આપણે એકલા જ છીએ. શાંતિ છે તમારે મારી અમારા જેમ. ઊંચા જેવા કલે અત્યારે આપણે કેટલા તમે એવું કહીને હરીને પેટમાં બાળો એને જરા નહીં મળે. પેટ નો જરા કે પડે. દુઃખ ન થાય ઈ મારે તો અત્યારે ઉપાધિ એકલા છો પછી અમુક સમય જાય ને પછી એકલાપણું કેવું લાગે ને ઈ છે ને જે માણસ એકલા હોય ને એનો અનુભવ કરી આવજો પછી એકલા મારી બેકલા ને વાતનો- બધા પોતપોતાની રીતે બધા ના, ના, જીવે બધા પોતપોતાની વાત નથી હાવ એકલો માણસ શું કરી લે એ બોલોની વાત બરોબર છે. અમુક સમય જાય ને ત્યારે એક સાથીની જરૂર પડે જ. એક વાત ગમે કહું? ઈ હોય એક સાથી નહીં એ ફેન્સી ભાષા બોલે મારા મારી ભાષામાં કરતો અર્ધાંગણી ના ના અડધા ગીણી સાથીની જરૂર અડધા પડે ગીણી. જ તે. અર્ધાંગણી જ કહેવાય અડધા ગીણી અડધા ગીણી ગમે ઈ ગીણી ઈ સાથી નો હોય ને તો તમારા છે ને હમરા ભરાઈ જાય ખબર છે હું સપોર્ટ તો કરું ઓલા ના ફૂટપાથ પર ઓલા નથી કૂતા હા રહેતા હા એવી રીતે બધાને કૂતા મેં જોઈએ છે એકલો માણસ શું કરે ઈ મને કયો શું કરે કે શું એકલા કરે? માણસ મોદી બની શકે ઈ મોદી પાસે પૈસા હતા ને તમારી પાસે શું છે મારી પાસે 1.5 ચીકડા કરોડ ની સીવવાના પૈસા નથી હાલે 1.5 કરોડ ની પૈસા. પ્રોપર્ટી છે મારી પાસે બોલ ઈ તમારા બાપ આપી દે તમને ઈ તો એને કઈ ઉપર નહીં લેતા જાય મારી તમારા હાથે જ ભાઈઓ મૂકે છે. ભાઈ છે ને તો મારા 50 લાખ તો ભાગમાં આવશે ને મારે માંગી લેજો કાલ ભાગ હા, મારે માંગી એટલો લ્યો તો- ભાગ. આમ એક જો. મિનિટ, એક જ મિનિટ કાલ ભાગ માંગી લ્યો ને યા ફ્લેટ મારે લઈ લો અત્યારે જરૂર નથી પૂરા ગામમાં ફ્લેટ લઈ લો અમારે જરૂર છે ને તમે એમ કહો ને હરી મારો ભાઈબંધ અડધી રાતે કહે તું બોર અમારે જરૂર છે ફ્લેટની જરૂર લઈ પડે દ્યો ત્યારે ફ્લેટ. બધું થાય અત્યારે લઈ જરૂર દ્યો નથી. ફ્લેટ લઈ દ્યો હરી કે હરી હરીને પૂછી લે હું કહું ને તો હારું હું માનતો જ એટલે નથી મારા ઘરે ખાવું પીવું ને કાઈ નહીં હે હારી નીકળે છે નકરું ખાવું મારા ઘરે ને આખો દી પડી ભાઈ વાર રહું. લપડો હોય હું આટો મારતો મારા મારો. ઘરે નકરું ખાવું પીવું ને આખો દી જો આ મારા ઘરે છોકરીનો પડ્યું અત્યાચાર રહેવું. જોવો જો મારી એમાં ઉપર. બ્લોક કોનો હે હરીનો હે ક્રિશાનો હે કે સંજયભાઈનો જો આ છોકરીનો અત્યાચાર મારો જોવો. મારો આને માર આને આમ માર જવો એના જો એના આગળના નિશાન જ્યાં નથી જવો અહીંયા જો મને 2-3 નખોણિયા માર્યા હતા ઈ ઈ મહેનત મારા ને આ નખો. એક અહીંયા નખોણી. ક્રિનાલી મારેલા છે મારું નામ નો લેતા નકર. આ તારા જ નખોણિયા છે કેમ વાગે મારા નથી ક્રિનાલી હાય. છે. મેં કેમ પગમાં વાગે જોવા જ દે માર્યો વાગે છે જોવા જ દે તો. મેં પગમાં માર્યું હાય મારા દોસ્તાને કોઈ કઈ કહેવાનું નહીં ઈ કાંઈ ટીલું લઈને આવ્યો હા હા. કંટીલું લાવ્યા બેલમપરનું આ અમારા ગામનું બેલમપુર બે નંબર. બે નંબર 2 નંબરી છે ઈ ગમે એ હોય છે નામ તો છે ને કે ને અમારું ગામ છે એવું કોઈનું ગામ નથી. હારું હાલો